નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડેલી ક્વિઝ એઆઈ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે શીખીશું ભારતીય બંધારણ ઉપર એક ક્વિઝ બનાવતા ડેલી ક્વિઝ એઆઈ વેબસાઇટમાં, જેમાં સૌથી પહેલાં આપણે ટોપિકમાં ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન લઈ લેશું। ત્યાર પછી આપણે લેંગ્વેજ ગુજરાતી સિલેક્ટ કરશું અને ડિફિકલ્ટી લેંગ્વેજ આપણે મીડિયમ રાખશું। ત્યારબાદ આપણે 10 ક્વેશ્ચન જનરેટ કરશું। જોઈ શકો છો તમે ક્વિઝ જનરેટ થઈ ગઈ છે। પહેલો ક્વેશ્ચન છે, જ્યારે ભારતીય બંધારણ અપનાવવામાં આવ્યું ત્યારે તેમાં કેટલા અનુચ્છેદ અને અનુસૂચિઓ હતી? એનો સાચો જવાબ આવશે 395 અનુચ્છેદ અને 8 અનુસૂચિઓ હતી, જે 26 નવેમ્બર 1950ના રોજ ભારતીય બંધારણ સભા દ્વારા અપનાવવામાં આવ્યું હતું। ભારતીય બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારોનો સમાવેશ થાય છે? એનો સાચો ઓપ્શન આવશે ભાગ 3। ભારતીય બંધારણનો ભાગ 3 અનુચ્છેદ 12 થી 35 સુધી મૂળભૂત અધિકારો સાથે સંબંધિત છે। ભારતીય બંધારણના ઘડવૈયા કોણ હતા? આપણે સૌ જાણીએ છીએ ડૉક્ટર BR આંબેડકર। ભારતીય બંધારણ કયા દિવસે અમલમાં આવ્યું હતું? ભારતીય બંધારણ અમલમાં આવ્યું છે 26 જાન્યુઆરી 1950માં, જ્યારે તેને અપનાવવામાં આવ્યું 26 નવેમ્બર 1949માં। ત્યાર પછી આપણે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ। હવે ક્વેશ્ચન નંબર 5, ભારતીય બંધારણમાં બંધારણીય ઉપચારોનો અધિકાર કયા અનુચ્છેદ હેઠળ આવે છે? બંધારણીય ઉપચારોનો અધિકાર કયા અનુચ્છેદ હેઠળ આવે છે? મિત્રો, તેનો સાચો જવાબ આવશે અનુચ્છેદ 32, જે મૂળભૂત અધિકારોના અમલ માટે સર્વોચ્ચ અદાલત। ભારતના બંધારણમાં સંસદીય સરકારની પ્રણાલી કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? સંસદીય સરકારની પ્રણાલી મિત્રો બ્રિટનના બંધારણમાંથી લેવામાં આવી છે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7 છે, ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા શબ્દો કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા? એ છે મિત્રો 42મો બંધારણીય સુધારો 1976માં કરવામાં આવ્યો હતો। પછી છે નેક્સ્ટ ક્વેશ્ચન, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી DPSP ભારતીય બંધારણના કયા ભાગમાં સમાવિષ્ટ છે? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 4, જે અનુચ્છેદ 36 થી 51 સુધી છે। ભારતીય